જો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડિયો લેક્ચરમાં આપણે પોઈન્ટ 2 જેનું નામ છે ધ યુઝફુલ પ્લાવ એટલે કે ઉપયોગી હળ. યુઝફુલ એટલે કે ઉપયોગી અને પ્લાવ એટલે કે હળ એટલે કે ઉપયોગી હળ વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાની કાવ્યમાં ગ્રામ્ય જીવનનું વર્ણન કરવામાં આવેલું છે કે ગ્રામ્ય જીવનની મજા કેવી હોય છે, ત્યાંનું વાતાવરણ કેવું હોય છે, ત્યાંના માણસો કેવા મજાના હોય છે અને તેઓ પોતાનું કામ કરતા કરતા કઈ રીતે દિવસ પસાર કરી નાખે છે તેમને પણ ખબર પડતી નથી. તેના વિશે આ કાવ્યમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો જુઓ મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ. ધ યુઝફુલ પ્લાવ શું કહે છે? અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. કન્ટ્રી લાઈફ એટલે કે ગ્રામ્ય જીવન. ગ્રામ્ય જીવનની મજા છે એટલે કે ગામડાના જીવનની મજા છે. તો શા માટે મજા છે? ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ. મધ્યમ ઠંડી અને ગરમી છે. ગ્રામ્ય જીવનમાં કેવું છે? મોડરેટ એટલે કે મધ્યમ પ્રમાણમાં, કોલ્ડ એટલે કે ઠંડી અને હીટ એટલે કે ગરમી છે. ટુ વોક ઇન ધ એર હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર. કે ઘઉંના દરેક ખેતરની તાજી અને આહલાદક હવામાં ફરવું. અહીંયા ફિલ્ડ ઓફ વ્હીટ નો મતલબ થશે ઘઉંનું ખેતર. પ્લેઝન્ટ એન્ડ ફેર એટલે કે તાજી અને આહલાદક એટલે કે ગ્રામ્ય જીવનમાં ઘઉંના દરેક ખેતરમાં તાજી અને આહલાદક હવામાં ફરવાની મજા આવે છે. ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ એડોર્નિંગ ધ બોવર્સ. સૌથી સુંદર ફૂલો બધી જ લતા કુંજને એન્ડ એવરી meadows ગ્રો અને ઘાસની મેદાનની કિનારીને સુશોભિત કરે છે. અહીંયા ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ નો મતલબ થશે સૌથી સુંદર ફૂલો. ફેર નો મતલબ થશે સુંદર. એડોર્નિંગ નો મતલબ થશે સુશોભિત કરવું. બોવર્સ નો મતલબ થશે લતા કુંજ અથવા તો વેલાઓ. મેળોનો મતલબ થશે મેદાન અને બ્રોનો મતલબ થશે કિનારી. એટલે શું કહે છે કે ખેતરમાં જે સૌથી સુંદર ફૂલો ઉગેલા છે તે બધા જ વેલાઓ અને ઘાસના મેદાનની કિનારીને કેવા કરે છે? સુશોભિત કરે છે એટલે કે શણગારી દે છે. સો ધેટ આઈ સે એટલે જ મને લાગે છે. નો કોર્ડિયર મે કમ્પેર વિથ ધેમ who cloth in grey. કે જૂના પુરાણા કપડાં પહેરીને હળ ચલાવતા ખેડૂતો સાથે કોઈ રાજ દરબારીની તુલના થઈ શકતી નથી અથવા તો રાજ દરબારીની તુલના કરવી અશક્ય છે. અહીંયા કોર્ટિયર નો મતલબ થશે રાજ દરબારનો માણસ. કમ્પેર નો મતલબ થશે તુલના કરવી અને ક્લોથ ઇન ગ્રે એટલે કે જેના કપડાં ગંદા છે તેવા વ્યક્તિ. તો કપડાં ગંદા કોના હોય છે વિદ્યાર્થી મિત્રો? ખેતરમાં કામ કરતા ખેડૂતોના હોય છે. એટલે કે ખેતરમાં કામ કરતા ખેડૂતોની તુલના દરબારી સાથે ક્યારેય પણ થઈ શકતી નથી. એન્ડ ફોલો ધ યુઝફુલ પ્લાવ અને ઉપયોગી હળ ચલાવે છે. જો આગળ. ધે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક. તેઓ સવારે ઉઠી જાય છે. સવારે એટલે કે પરોઢિયે ઉઠી જાય છે. મોર્નિંગ લાર્ક પરોઢિયે. રાઇઝ એટલે કે ઉઠી જવું. એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક અને લગભગ અંધારું થાય ત્યાં સુધી એટલે કે સૂર્યાસ્ત થાય ત્યાં સુધી લેબર એટલે કે શ્રમ કરે છે અથવા તો મહેનત કરે છે. ખેડૂતો શું કરે છે વિદ્યાર્થી મિત્રો? દરરોજ વહેલી સવારે ઉઠી જાય છે અને સાંજ સુધી
મહેનત કરે છે. Then, folding their sheep, they hasten to sleep. પછી તેમના ઘેટાને વાડામાં પૂરીને તેઓ જલ્દીથી સૂઈ જાય છે. હેસ્ટન એટલે કે જલ્દીથી અને સ્લીપ એટલે કે સૂઈ જવું. ફોલ્ડિંગનો મતલબ થશે વાડામાં પૂરવું, શીપનો મતલબ થશે ઘેટા. પછી તેઓ શું કરે છે? પોતાના ઘેટાને વાડામાં પૂરીને જલ્દીથી સૂઈ જાય છે. Next morning is ringing with birds that are singing. લીલી કોમળ ડાળીઓ પર કલરવ કરતા પંખીઓ સાથે તેમની સવાર પડે છે. રિંગિંગ વિથ બર્ડ્સ એટલે કે પક્ષીઓનો કલરવ. On each green tender bough with what content and merriment. કેટલા સંતોષ અને આનંદથી તેમના દિવસો પસાર થઈ જાય છે. અહીંયા કન્ટેન્ટનો મતલબ થશે સંતોષ અને મેરીમેન્ટનો મતલબ થશે આનંદ. Their days are spent whose minds are bent to follow the useful plough. કે જેમનું મન ફક્ત હળ ચલાવવામાં મગ્ન છે, તેનો દિવસ ઝડપથી પસાર થઈ જાય છે. એટલે મિત્રો, આ કાવ્યની અંદર આપણે શું સમજ્યા? તો ગ્રામ્ય જીવન વિશે સમજ્યા કે ગ્રામ્યનું જીવન કેવું હોય છે. ગામડાનું જીવન તો ત્યાં મધ્યમ ઠંડી અને ગરમી હોય છે. કે ઘઉંના ખેતરમાંથી જે ઠંડો આહલાદક પવન આવતો હોય છે તેમાં ફરવાની મજા હોય છે. પછી જે ખેતરની અંદર ફૂલો ઉગેલા હોય એ વેલાઓ અને મેદાનની કિનારીને સુશોભિત કરી દે છે. એટલા માટે જ આપણે કોઈ પણ દરબારીની તુલના ખેડૂત સાથે કરી શકતા નથી. અને તે લોકોનું જીવન કેવું હોય છે મિત્રો? તો દરરોજ પરોઠીએ એટલે કે વહેલી સવારે તેઓ ઉઠી જાય છે અને સાંજ પડે, સૂર્યાસ્ત થાય ત્યાં સુધી તેઓ મહેનત કરે છે અને પોતાના ઘેટાને વાડામાં પૂરીને તેઓ સાંજે જલ્દીથી સૂઈ જાય છે. તેમજ દરરોજ સવારે લીલી કોમળ ડાળીઓ પર જે પક્ષીઓ, પંખીડાઓ જેને આપણે કહીએ, તેના કલરવની સાથે તેઓ ઉઠી જાય છે અને જેનું મગજ ફક્ત પોતાના કામમાં જ પરોવાયેલું રહે છે, તેનો દિવસ સંતોષ અને આનંદથી જલ્દીથી પસાર થઈ જાય છે.